નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આજે આપણે ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં છેલ્લા 8 વર્ષના એમસીક્યુએસને સમજવા માટે ઉપસ્થિત થયા છીએ. આજે આપણે 8 વર્ષના એમસીક્યુના અંતે સમજીશું કે પરીક્ષક કયા કયા ટોપિક પર ખાસ ફોકસ કરીને એમસીક્યુને આખરી ઓપ આપે છે અને કયા એવા હોટ ટોપિક છે કે જેમાંથી એમસીક્યુ અવારનવાર કમ્પલસરી પૂછાય જ છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલો ટોપિક, ડીડીટીના બંધારણમાં અનુક્રમે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. સૌથી પહેલાં તો ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન જે ડીડીટીનું બંધારણ છે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પહેલાં તો ઇથેન દોરી દઈએ. 2 બેન્ઝીન ચક્રો છે આપણી પાસે, ક્લોરીન છે, બીજું બેન્ઝીન ચક્ર છે અને ક્લોરીન છે. અહીંયા 3 ક્લોરીન છે અને અહીંયા એક હાઇડ્રોજન છે. હવે ધ્યાનથી સમજો. આપણને ખબર છે કે બેન્ઝીન ચક્ર આખું હોય એની અંદર 12 સિગ્મા અને 3 પાઈબંધ હોય છે. બીજા બેન્ઝીન ચક્રમાં 12 સિગ્મા અને 3 પાઈ, એટલે ટોટલ પાઈબંધ તો કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. 12 ને 12 24, 25, 26, 27, 28 અને 29. તો ફાઇનલ જવાબ થયો 29 સિગ્મા બંધ થયા અને 6 પાઈ બંધ થયા. આન્સર ડી છે આપણી પાસે. 29 સિગ્મા અને 6 પાઈ બંધ છે. હવે પોલીહેલો સંયોજનમાંથી કમ્પલસરી એક એમસીક્યુ હોય છે અને હોય જ છે. એની હાવ કોઈ પણ પેપર તમે ચેક કરી લેજો, પોલીહેલો સંયોજનમાંથી એક એમસીક્યુ હશે અને એમાં બી મેઇનલી જનરલી યુઝ વિશેનો હશે, ઉપયોગ વિશેનો ખાસ એમસીક્યુ હશે જ. તો બધા જ પોલીહેલો સંયોજનના ઉપયોગો આપણે તૈયાર કરી દેવાના છે, તો આપણો 1 માર્ક્સ પાકો. તેલ, ચરબી અને પેટ્રોલ જેવા પદાર્થોમાંથી લાગેલી આગને બુઝાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? આગ બુઝાવવાની વાત આવે એટલે પાયરીન આવે, અને પાયરીન એટલે કોણ? તો CCl4. આન્સર ઇઝ ડી. નીચેના પૈકી કયો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ધરાવતો નથી? શબ્દ ધ્યાનથી સાંભળજો. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા ધરાવતો નથી. આ પ્રકાશ ક્રિયાશીલતા બીજો ટોપિક છે. પહેલો ટોપિક આપણો કયો હતો? તો યાદ છે આપણને, પોલીહેલો સંયોજન. પોલીહેલો સંયોજન આપણો પહેલો ટોપિક હતો અને બીજો ટોપિક છે પ્રકાશ ક્રિયાશીલતા. એક ટોપિક તમે નોટ કરતા જજો. તો પ્રકાશ ક્રિયાશીલતા, આ બંને ટોપિકમાંથી એક એમસીક્યુ હશે જ, બરાબર. હવે ધ્યાનથી જોઈએ. નીચેના પૈકી કયો પદાર્થ છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા ધરાવતો નથી? તો પ્રકાશ ક્રિયાશીલતા ક્યારે હાજર હોય? તો સર જ્યારે કિરાલિટી હાજર હોય ત્યારે પ્રકાશ ક્રિયાશીલતા હાજર હોય. કિરાલિટી એટલે શું? તો સર કાર્બનની 4 સંયોજકતા જુદી જુદી હોય તો તેને કિરાલ કાર્બન કહેવાય. કિરાલ કાર્બન હાજર હોય તો કિરાલિટી હાજર હોય, કિરાલિટી હાજર હોય તો પ્રકાશ ક્રિયાશીલતા હાજર હોય. અહીં તમને એવું પૂછ્યું છે કે પ્રકાશ ક્રિયાશીલતા શામાં નથી? પૂંછડીયો શબ્દ ખાસ જોવાનો હોય ને બેટા. પ્રકાશ ક્રિયાશીલતા શામાં નથી? તો કયામાં કિરાલ કાર્બન ના હોય એમાં પ્રકાશ ક્રિયાશીલતા ના હોય. સિમ્પલ છે. પ્રોપેનોઇક એસિડ 3 કાર્બન છે અને એમાં ત્રીજા કાર્બન પર COOH છે. તો અહીંયા 2 હાઇડ્રોજન થઈ ગયા, અહીંયા 3 હાઇડ્રોજન થઈ ગયા. તો અહીંયા પણ કિરાલ કાર્બન નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, બરાબર. તો અહીં પ્રોપેનોઇક એસિડની અંદર પ્રકાશ ક્રિયાશીલ સમઘટક આવેલો નથી. એના પછી વિભાગ બી જોઈ લઈએ આપણે. તો આલ્કિલ હેલાઇડની સ્વાર્ટ્સ પ્રક્રિયા, બરાબર, વુડ્સ પ્રક્રિયા અને ફિંકલસ્ટેઇન પ્રક્રિયાના એક ઉદાહરણ આપું. 3 માર્ક્સમાં આપણને ત્રણેય પ્રક્રિયાના એક્ઝામ્પલ આપેલા છે. તમારે હોમવર્કમાં જાતે આ એક્ઝામ્પલ એકવાર લખી દેવાના છે, જેથી પાર્ટ બી પણ આપણો જોડે જોડે પ્રિપેર્ડ થઈ જાય. ચલો જોઈએ નેક્સ્ટ યરના એમસીક્યુ. માર્ચ 2018ના આપણે એમસીક્યુ પૂરા કર્યા છે. હવે આપણે માર્ચ 2019 તરફ આગળ વધીએ. માર્ચ 2019માં સૌથી પહેલો સંયોજન છે. સૌથી પહેલો સવાલ છે, કયું સંયોજન જલીય NaOH સાથે સરળતાથી એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન આપશે? હવે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલે SN1 પ્રક્રિયા. અને SN1 પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે 2 તબક્કામાં થાય છે અને એમાં પહેલો તબક્કો એટલે કે કાર્બોકેટાયન બનવાનો તબક્કો. તો જેમાં કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય તેમાં SN1 પ્રક્રિયા ઝડપી હોય અને જેમાં અવકાશી અવરોધ ઓછો હોય એમાં SN2 પ્રક્રિયા ઝડપી હોય. તો જોઈએ કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ. તો 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રી વધારે સ્થિર હોય, 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રી વધારે સ્થિર, એના કરતાં દ્વિબંધ ધરાવતું કાર્બોકેટાયન હોય એની સ્થિરતા વધારે, એના કરતાં ફિનાઇલ રિંગ ધરાવતું કાર્બોકેટાયન હોય એની સ્થિરતા વધારે હોય. તો અહીં જોઈએ કયા કાર્બોકેટાયન પાસે વધારે સ્ટેબિલિટી છે.
પહેલામાં આ ક્લોરીન સાથે જે કાર્બન જોડાયેલું છે એમાં એક ફિનાઇલ રિંગ છે, એક મિથાઇલ છે. બીજામાં તો સીધો બેન્ઝાઇલ સમૂહ છે. ત્રીજામાં 2 ફિનાઇલ રિંગ છે અને 2 ફિનાઇલ રિંગ છે અને એક મિથાઇલ સમૂહ છે. એટલે 3 ડિગ્રી તો છે જ, પણ ઉપરાંત 2 ફિનાઇલ રિંગ પણ આવેલા છે. તો અહીં સ્ટેબિલિટી વધારે હશે, તેના કારણે વિસ્થાપન પ્રક્રિયા અહીં સરળતાથી થશે. ઓકે ડિયર, હવે તમારે હોમવર્કમાં વિચારવાનું છે, બરાબર, કે ફિનાઇલ રિંગ કયા કારણસર વધારે સ્ટેબિલિટી આપે છે. કોમેન્ટમાં મને કરજો, કોમેન્ટ કરજો મને. જેનો આન્સર સાચો હશે, બરાબર, એને હું લાઈક આપી દઈશ. ચલો અગેન રિપીટ થયોનો ટોપિક જુઓ. પોલીહેલો સંયોજનમાં ઉપયોગ પૂછાયો ફરીથી, બરાબર. ક્લોરોફોર્મ નિશ્ચેતક તરીકે ઉપયોગ કરતા પહેલાં તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? આ તો સિમ્પલ સવાલ છે. આલ્કોહોલ, બરાબર. આલ્કોહોલ ઉમેરીએ તો ફોસ્જીન બનતો અટકી જાય, બરાબર. હવે બીજો પ્રકાશ ક્રિયાશીલતા ટોપિક હશે. જોઈ લો, આવી ગયો. કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? આના પહેલાં તમને પૂછ્યું હતું પ્રકાશ ક્રિયાશીલ નથી, આ વખતે પૂછ્યું પ્રકાશ ક્રિયાશીલ છે. તો આપણે કિરાલ કાર્બન શોધવાનો. કિરાલ કાર્બન મળી જાય એટલે પ્રકાશ ક્રિયાશીલતા ઓટોમેટિકલી મળી જાય. સૌથી પહેલાં છે બ્યુટ 1 એમાઇન, 1 2 3 4 અને NH2 છે. આ બધામાં 2 કાર્બનની સંયોજકતા સરખી થઈ જશે એટલે નહીં આવે. તો એ ઓપ્શન નહીં આવે. બી ઓપ્શન, બ્યુટ 2 એમાઇન, 1 2 3 4. નંબર 2 પર NH2 છે. તો આ બાજુ ઇથાઇલ થઈ ગયા 2 કાર્બન, આ બાજુ મિથાઇલ થઈ ગયા, આ બાજુ NH2 થઈ ગયા અને આ બાજુ એક હાઇડ્રોજન થઈ ગયા. તો કિરાલ કાર્બન હાજર થઈ ગયો. તો કિરાલ કાર્બન હાજર થઈ ગયો તો બ્યુટેન 2 એમાઇન એનો બેસ્ટ અને સાચો આન્સર બનશે. તો ટોપિક રિપીટ થયા અને ક્વેશ્ચન પણ રિપીટ થયા. ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જુલાઈ 2019 નીચેના પૈકી કયું સંયોજન ચેપનાશક દવાઓમાં ઉપયોગી છે? 4 તમને પોલીહેલો સંયોજન આપી દીધા છે અને તમને ચેપનાશક સંયોજન પૂછી લીધું છે. સટાસટ ફટાફટ. CCl4, પાયરીન અગ્નિશામક, ક્લોરોફોર્મ નિશ્ચેતક તરીકે વપરાય, આયોડોફોર્મ એન્ટીસેપ્ટિક એટલે કે ચેપનાશક છે મિત્રો. તો આપણું આયોડોફોર્મ જવાબ આવશે CHI3. DDT જીવાણુ નાશી છે પરંતુ જૈવ અવિઘટનીય પણ છે. તો આન્સર ઇઝ સી. ઓકે, ચાલો હવે એના પછી નેક્સ્ટ સવાલ છે. C6H5X યાની કે ફિનાઇલ રિંગ પર હેલોજન છે, હેલોએરિન સંયોજન છે. એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવી છે અને નિપજ મળી છે. પ્રક્રિયામાં મળતી નિપજ શું છે એ તમારે જવાબ આપવાનો છે. અહીં તો સિમ્પલ વાત છે, બાય 1 ગેટ 1 ફ્રી. જે તમે ફિનાઇલ રિંગ લીધી છે, બરાબર છે, એ ડબલ થઈ જશે એટલે 2 બાજુ ફિનાઇલ રિંગ થઈ જશે એટલે બાય ફિનાઇલ થઈ જશે. આ તો પાર્ટ બી માટેનો મોસ્ટ IMP ક્વેશ્ચન છે, બરાબર. આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? ફિટિંગ પ્રક્રિયા છે. આવી જ પ્રક્રિયામાં હું તમને એવું કહી દઉં કે હેલો આલ્કેન હોય તો શું જવાબ આવે? બરાબર, કોમેન્ટમાં આન્સર મને અવશ્ય જણાવશો કે હેલો આલ્કેનને જ્યારે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો એનો આન્સર શું થશે. ઓકે બેટા, ચલો એના પછી પાર્ટ બીની અંદર જોઈએ. 3 ગુણની અંદર સવાલ પૂછી લીધો છે. SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ વિગતવાર સમજાવો. તમારે 2 તબક્કા બતાવી દેવાના છે અને એના જે 5 મુદ્દા છે લખી દેવાના છે. 3માંથી 3 માર્ક્સ તમારા પાક્કા. તો અહીં અગેન 2 ટોપિક રિપીટ થયા છે આપણા. એમાં એક ચેપનાશક દવાઓ વાળો છે ટોપિક અને બીજો પ્રક્રિયા વાળો છે. ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. માર્ચ 2020 નીચેના પૈકી કયા સંયોજનની SN1 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ હશે? SN1 અગેન સેમ આન્સર. 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રી, 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રી, 3 ડિગ્રી કરતાં દ્વિબંધ ધરાવતા અને દ્વિબંધ કરતાં ફિનાઇલ રિંગ ધરાવતા. તો જોઈ લઈએ કયો કાર્બોકેટાયન વધારે સ્ટેબિલિટી ધરાવે છે, કયામાં કાર્બન સાથે વધારે પડતા સ્થિરતા ધરાવતા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે. તો પહેલો ઓપ્શન છે C6H5 છે, C6H5 છે, CH3 છે, 2 ફિનાઇલ રિંગ છે અને એક CH3 છે. બીજા ઓપ્શનમાં 2 ફિનાઇલ રિંગ છે, ત્રીજા ઓપ્શનમાં 1 ફિનાઇલ રિંગ છે, ચોથા ઓપ્શનમાં 1 ફિનાઇલ અને 1 CH3 છે. તો ઓટોમેટિકલી 2 ફિનાઇલ રિંગ અને 1 CH3માં કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હશે અને કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હશે તો SN1 પ્રક્રિયા ઝડપી થશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ. નીચેના પૈકી કોની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ છે? દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધારે છે. આ તો સ્વાધ્યાયનો ફેક્ટ બેઝ સવાલ છે. 10.4 માટે CH2Cl2 સવાલ.
આન્સર થશે. ચલો એના પછી થર્ડ નંબરનો ક્વેશ્ચન છે. એક સંયોજન તમને આપી દીધું છે CH3 CH ડબલ બોન્ડ CHC Br CH3 2 ટાઈમ્સ. સંયોજનમાં બ્રોમિનની સ્થિતિને ખાલી જગ્યા પ્રમાણે વર્ગીકૃત કરી શકાય. અચ્છા, 4 જે વર્ગીકરણના પ્રકાર છે એમાંથી બ્રોમિન જે જોડાયેલું છે તે સંયોજન કયા પ્રકારનું છે? તો જોઈ લઈએ એમાં કયા પ્રકારનું સંયોજન છે. બેન્ઝાઇલ, બેન્ઝીન ચક્ર તો કોઈ જગ્યાએ છે જ નહીં, બેન્ઝાઇલ નથી હોવાનું, બરાબર. એમાં એરાઇલ પણ નહીં આવે. હવે 2 ઓપ્શન બન્યા, વિનાઇલ અને એલાઇલ. સૌથી પહેલાં એ સમજી લઈએ વિનાઇલ ક્યારે કહેવાય. તો જ્યારે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધો હેલોજન જોડાયેલો હોય, કે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન એ સિમ્પલ એલિફેટિક દ્વિબંધ ધરાવતો હોય તેને વિનાઇલ કહેવાય. અહીંયા બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે એ દ્વિબંધ ધરાવે છે? નો, નથી ધરાવતો. એના પછીનો કાર્બન દ્વિબંધ ધરાવે છે. તો સર, જ્યારે આ પ્રકારની રચના હોય કે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતો ના હોય પરંતુ એના પછીનો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તો તેને આપણે કહીએ છીએ એલાઇલ. શું કહીએ છીએ મિત્રો? એલાઇલ. તો અહીં આન્સર થશે એલાઇલ. જો સીધો જ કાર્બન જોડાયેલો હોય તો દ્વિબંધ ધરાવતો તો વિનાઇલ, બરાબર. અને sp3 પછી sp2 આવતો હોય તો એલાઇલ. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ MCQ. એના પછી આપણી પાસે સરસ મજાનો સવાલ છે, બરાબર. એક સંયોજન આપેલું છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 અને HBr. પેરોક્સાઇડ અસર આપેલી છે. તો મુખ્ય નિપજ તમને શું થશે એવું તમને પૂછેલું છે. તો સિમ્પલ વાત છે, પેરોક્સાઇડ છે તો એન્ટી માર્કોનિકો નિપજ મળવાની. એન્ટી માર્કોનિકોમાં શું થાય? તો હેલોજન સમૂહ છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય તો ઓટોમેટિકલી પહેલા કાર્બન પર જોડાશે, અને પહેલા કાર્બન પર જોડાશે તો 1 નંબર ઉપર બ્રોમિન 1, પછી 2, 3, 4, 1 બ્રોમોબ્યુટેન, એટલે કે બી આન્સર મળશે. જો એ પેરોક્સાઇડની ગેરહાજરીમાં હોત ને H+ આયનની હાજરીમાં હોત તો કઈ નિપજ મળે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. હું તમને હિન્ટ આપી દઉં. હિન્ટમાં એવું છે કે તે નિપજ માર્કોનિકોવ નિયમ પ્રમાણે હશે અને બ્રોમિન છે ને એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જશે, એટલે અહીં જોડાશે. ઓકે, ચલો એના પછી જુઓ, વિભાગ બીની અંદર સવાલ પૂછ્યો છે પરિવર્તનના 2 તબક્કા બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ એટલે કે આપણી ફિટિંગ પ્રક્રિયા. ઓકે બેટા, માર્ચ 2020ના સવાલને આપણે પૂર્ણ કર્યા છીએ અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. ઓગસ્ટ 2020. C6H5CH2Br ની જલીય NOH સાથેની પ્રક્રિયા કોને અનુસરે છે? 4 ઓપ્શન તમને આપેલા છે, તમારે સિલેક્ટ કરવાનું છે કે કયો સાચો આન્સર થશે. તો એ C6H5CH2Br છે અને અહીં વિસ્થાપન પ્રક્રિયા થશે. તો સિમ્પલ વાત છે, બેન્ઝીન ચક્ર છે અને એના પર કાર્બન છે અને એની સાથે બ્રોમિન જોડાયેલો છે તો આ બેન્ઝાઇલ થશે, બરાબર છે. અને આ બેન્ઝીન ચક્રના કારણે આ કાર્બન પર સ્થિરતા સરળતાથી આવશે, એટલે અહીં કાર્બોકેટાયન બને તો સ્ટેબિલિટી વધારશે. અને અહીં કાર્બોકેટાયન બનવાની વાત આવે, મોટા સમૂહના કારણે અવકાશી અવરોધ નડે તેથી SN2 પ્રક્રિયા થવાની નથી. કેન્દ્રાનુરાગી વિસ્થાપન અલગ વસ્તુ છે, બરાબર. કેન્દ્રાનુરાગી યોગશીલ નથી થવાની, વિલોપન Z-શેપ નથી થવાની, એટલે ઓટોમેટિકલી SN1 પ્રક્રિયા આવશે. યોગશીલ પ્રક્રિયા ક્યારે થાય? પાયબંધ તૂટે ને કંઈક ઉમેરાય તો યોગશીલ પ્રક્રિયા થાય. Z-શેપની અંદર વિલોપન પ્રક્રિયા થાય. આ બંનેના તો ઓપ્શન જ નથી. SN2 ને SN1 બાકી રહ્યા. SN2 એટલા માટે ન થાય કારણ કે અવકાશી અવરોધ નડે, માટે SN1 પ્રક્રિયા થશે અને સરસ મજાનો કાર્બોકેટાયન બનશે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ. હવે IUPAC નામ લખવાનું છે. બહુ જ સરસ મજાનો સવાલ છે, ટ્વિસ્ટેડ સવાલ, 11 સાયન્સના બેઝિકના ફંડા પર આધારિત સવાલ. હવે તમને સૌથી પહેલાં એ આઈડિયા હોવો જોઈએ કે આમાં ક્રિયાશીલ સમૂહ કેટલા છે. એક આપણો હેલોજન ક્રિયાશીલ સમૂહ છે ને એક દ્વિબંધ છે. આ બંનેમાંથી પહેલા ક્રમ કોને મળે? તો સર દ્વિબંધને મળે. એટલે અહીંયા 1, પછી અહીંયા 2, પછી આ બાજુ 3 જાય, અહીં પણ 3 જાય, અહીંયા 3 અને અહીંયા 4. તો 3 નંબર પર બ્રોમિન છે તો 3 બ્રોમો છે. 2 નંબર ઉપર મિથાઇલ છે તો 2 મિથાઇલ છે. 3 બ્રોમો છે, 2 મિથાઇલ છે. અને હવે ટોટલ કાર્બન છે 4. તો 3 બ્રોમો 2 મિથાઇલ, પછી થશે બ્યુટ. અને કયા નંબર પર ઇન છે? તો 1 ઇન છે. બ્યુટ 1 ઇન છે. આ રીતના તમારો જવાબ થશે 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. આન્સર ઇઝ બી. અગેન આપણા પોલીહેલો સંયોજનનો એક પ્રશ્ન, કયો પદાર્થ અગ્નિશામક તરીકે વપરાય છે? આના પહેલાં જ્યારે સવાલ પૂછેલો
તે સમયે અણુસૂત્ર આપેલા હતા. હવે જ્યારે સવાલ પૂછ્યો ત્યારે નામ આપેલા છે. શોધી કાઢો CCl4. CCl4 નામ કોના માટે આપેલું છે આપણે શોધી લેવાનું છે. ટેટ્રાક્લોરોમિથેન. આન્સર ઇઝ ડી. આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટેની કોઈ પણ 3 પ્રક્રિયા ઉપનિપજ સહિત જણાવો. તો આની અંદર આપણે PCl3, PCl5 અને SOCl2 સાથેની પ્રક્રિયા ધ્યાનમાં લેવાની છે. ઓકે બચ્ચા પાર્ટી. નાવ નેક્સ્ટ પ્રકાશ ક્રિયાશીલતાનો અગેઇન સવાલ છે. મે 2021ના પેપરની અંદર નીચેના પૈકી કયું સંયોજન ડી ગ્લિસરાલ્ડિહાઇડનું છે? હવે ધ્યાનથી સમજો. ડી કયું છે? બરાબર, ડી હોય એટલે અંતિમ કિરાલ કાર્બન પર OH સમૂહ એ રાઈટ સાઈડે આવેલો હોય. કઈ સાઈડે આવેલો હોય? રાઈટ સાઈડે. અને જો એલ હોત તો લેફ્ટ સાઈડે આવેલો હોય. અહીં ડી કયો છે? તો રાઈટ સાઈડ કયો છે? આ રહ્યો OH સમૂહ. ઉપર CHO છે, નીચે CH2OH છે. આન્સર ઇઝ એ. બરાબર. તો બીમાં શું થશે? તો બી સર એલ છે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ. નીચે દર્શાવેલ સંયોજનની SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં તમને ખ્યાલ છે 3 ડિગ્રી આવે. બરાબર, 3 ડિગ્રીની સ્થિરતા વધારે હોય, 2 ડિગ્રી એના કરતાં ઓછી હોય, 1 ડિગ્રી એના કરતાં ઓછી હોય. તો એ 1 ડિગ્રી છે. બરાબર છે. પછી આ 2 ડિગ્રી છે. હેલોજન સમૂહ ધરાવતો કાર્બન અહીંયા 1 કાર્બન સાથે જોડાયેલો, અહીંયા 2 કાર્બન સાથે જોડાયેલો છે. બરાબર, અને અહીં 3 કાર્બન સાથે જોડાયેલો છે. તો આને 1 કહી દઈએ, અને 2 કહી દઈએ, અને 3 કહી દઈએ. તો 3ની સ્થિરતા વધારે છે અહીંયા અને અહીંયા. પછી 2ની સ્થિરતા એના કરતાં ઓછી છે, અને 1ની સ્થિરતા એના કરતાં ઓછી છે. અહીંયા ક્રમ ઉલટાઈ ગયો છે. માટે ઘણા લોકો પાછા ફોર્મમાં આવીને બી ટીક કરી દે, પણ ધ્યાન રાખવાનું બી નથી આન્સર. રાઈટ આન્સર શું છે? ડી છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ સવાલ, 3 નંબરનો સવાલ. નીચેના પૈકી કયું પ્રક્રિયક હેલો આલ્કેનની બનાવટ માટે વપરાય છે? કયો વપરાય છે? Cu2Cl2 તો બધાને ખબર છે, સેન્ડ મેયર પ્રક્રિયાની અંદર વપરાય. એ હેલો એરિન માટે વપરાય. NaNO2 અને HCl સેન્ડ મેયર પ્રક્રિયાની અંદર વપરાય. KI છે એ આયોડોબેન્ઝીન બનાવવા માટે વપરાય. SOCl2 થાયોનિલ ક્લોરાઇડ. શું શબ્દ વાપરીશું આના માટે? થાયોનિલ ક્લોરાઇડ. આ થાયોનિલ ક્લોરાઇડ ક્યારે વપરાય? લાસ્ટ યરના પાર્ટ બીના સવાલની અંદર હતો. આલ્કોહોલ હોય એની SOCl2 સાથે ડાર્ઝન પ્રક્રિયા કરવામાં આવે. ધ્યાન આપો, હું ટાર્ઝન નથી બોલ્યો, હું ડાર્ઝન બોલ્યો છું. તો એ સમયે હેલો આલ્કેન બને, SO2 વાયુ હોય ને HCl હોય. આ અતિ શુદ્ધ હેલો આલ્કેન મેળવવાની બનાવટ છે. કારણ કે એ SO2 પણ વાયુ સ્વરૂપે હોય, HCl પણ વાયુ સ્વરૂપે હોય અને દૂર થઈ જતા હોય છે. તો આ થાયોનિલ ક્લોરાઇડથી આપણને હેલો આલ્કેન મળશે. ચલો એના પછી નેક્સ્ટ 4 નંબરનો સવાલ છે. ક્લોરોઇથેનની શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કરતાં શું નિપજ મળે? ક્લોરોઇથેન એટલે આપણી પાસે 2 કાર્બન છે અને એની શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવી છે અને તમને નિપજ કીધી છે. શુષ્ક ઇથરની વાત છે. તો આ પ્રક્રિયામાં હેલો આલ્કેન છે, સોડિયમ ધાતુ છે, શુષ્ક ઇથર છે. તો ઓટોમેટિકલી આ પ્રક્રિયા થઈ ગઈ વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયાનો કન્સેપ્ટ શું છે? બાય 1 गेट 1 फ्री, 1 के साथ 1 फ्री. મતલબ જેટલા કાર્બન તમે હેલો આલ્કેનમાં રહો એટલા જ કાર્બન કરતાં બમણા કાર્બન તમને નિપજમાં મળે. અહીં 2 કાર્બન લીધા તો અહીંયા 4 મળે. CH3 CH2 CH2 CH3. તો આ થઈ ગયો નોર્મલ બ્યુટેન. માનો કે અહીંયા 3 લઉં તો અહીંયા 6 મળે, 1 લઉં તો અહીંયા 2 મળે. બરાબર, જેટલા ઇન્વેસ્ટ કરો એના કરતાં બમણા મળે. ઓન ધી સ્પોટ બમણા કરતી સ્કીમ. બરાબર છે, ઓન ધી સ્પોટ બમણા કરતી સ્કીમ એને કહેવાય વુડ્સ પ્રક્રિયા. આન્સર ઇઝ બ્યુટેન. બરાબર. એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ MCQ આ વર્ષનો. આલ્કાઇલ ક્લોરાઇડમાંથી આલ્કાઇલ આયોડાઇડ. હા, ક્લોરાઇડમાંથી આયોડાઇડ એટલે કે આયોડિન એન્ટર કરવાની વાત છે. આયોડિન એન્ટર કરવા માટે સોડિયમ આયોડાઇડ વપરાય, અને સોડિયમ આયોડાઇડ જે પ્રક્રિયાની અંદર વપરાય છે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. જો ફ્લોરિન એન્ટર કરવાનો હોત તો સ્વાર્ટ્સ પ્રક્રિયા. બેન્ઝીન ચક્રવાળા હેલો એરિન સંયોજનોને ડબલ કરવાના હોય તો ફિટિંગ પ્રક્રિયા, અને હેલો આલ્કેનના આધારે કાર્બન ચેઇન ડબલ કરવાની હોય તો વુડ્સ પ્રક્રિયા.
વિભાગ બીની અંદર કયા સવાલ પૂછાયેલા છે ધ્યાનથી જોઈ લો. તો વિભાગ બીની અંદર 3 સમીકરણ પૂછાયેલા છે કે 1 આયોડોબ્યુટેન બનાવવાના સમીકરણ લખો. બ્યુટેન 1 ઓલમાંથી એટલે કે આલ્કોહોલમાંથી તમારે આયોડોબ્યુટેન જોઈએ છે. 1 ક્લોરોબ્યુટેનમાંથી એટલે હેલો આલ્કેન પણ એમાં ક્લોરિનની જગ્યાએ તમારે આયોડિન જોઈએ છે. બ્યુટ 1 ઇન એટલે કે તમારી પાસે આલ્કીન છે અને એમાંથી તમારે આયોડોબ્યુટેન જોઈએ છે. તો અલગ અલગ 3 પ્રક્રિયાના 3 સમીકરણ લખો એટલે તમને 3 માર્ક્સ ફાઇનલ મળી જાય. ચલો, ત્રીજો ટોપિક પણ આપણને મળી ચૂક્યો છે માર્ચ એપ્રિલ 2022ના પેપરના અંતે. બરાબર, તો અહીં છે અહીં એક સંયોજન આપેલું છે. સાયક્લોહેક્ઝિન સ્ટ્રક્ચર ઉપર હેલોજન જોડાયેલું છે અને તમને એવું પૂછ્યું છે કે આ કયા પ્રકારનો હેલાઇડ સંયોજન છે. અહીં ધ્યાનથી જુઓ. વિનાઇલ ક્યારે કહેવાય? તો જ્યારે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધો હેલોજન જોડાય. અહીંયા જોડાયેલો છે સીધો હેલોજન, ના નથી જોડાયેલ, તો વિનાઇલ નથી. એરાઇલ ક્યારે કહેવાય? બેન્ઝીન ચક્ર સીધું જોડાયેલું છે, નથી, માટે એરાઇલ પણ નથી. બેન્ઝાઇલિક ક્યારે કહેવાય? જ્યારે બેન્ઝીન ચક્ર હોય, પછી એક કાર્બન હોય અને પછી હેલોજન હોય, તો બેન્ઝીન ચક્રવાળું સંયોજન પણ નથી. તો આ કયું છે? એલાઇલ. એલાઇલમાં શું હોય? તો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન છે એ sp3 હોય અને એના પછીનો જે કાર્બન છે એ sp2 હોય. આ કાર્બન દ્વિબંધથી જોડાયેલો હોય. તો અહીં જે હેલોજન સંયોજન ખરું ને, એ જે કાર્બન છે ને આ sp3 છે અને એના પછીવાળો કયો છે? sp2 છે. તો આ સંયોજન કયું થયું? એલાઇલિક. તો ફાઇનલી 3 ટોપિકની અંદર એક પોલીહેલો સંયોજનના ઉપયોગો છે, નંબર 2 પ્રકાશ ક્રિયાશીલતા છે અને નંબર 3 વર્ગીકરણમાં 4 સ્ટ્રક્ચર આપેલા હોય અને શોધવાનું કીધેલું હોય અથવા તો એક સ્ટ્રક્ચર આપ્યું હોય અને કયો પ્રકાર છે એ આપણને શોધવાનું કહે છે. અને જે 5 પ્રક્રિયાઓ છે ને, એક સ્વાર્ટ્સ પ્રક્રિયા તમારે તૈયાર કરી દેવાની, પછી એક ફિંકલસ્ટેન પ્રક્રિયા તમારે તૈયાર કરી દેવાની, પછી એક વુડ્સ પ્રક્રિયા તૈયાર કરી દેવાની, પછી તમારે ફિટિંગ પ્રક્રિયા તૈયાર કરી દેવાની અને પછી વુડ્સ ફિટિંગ પ્રક્રિયા તૈયાર કરી દેવાની. ઓલ્ટરનેટિવલી આ 4 પ્રક્રિયામાંથી એક પ્રક્રિયામાંથી MCQ પૂછાય. જુઓ, અહીં પ્રક્રિયા આપી. નીચેના પૈકી કઈ પ્રક્રિયા એ વુડ્સ પ્રક્રિયા છે? તમને પૂછ્યું છે. વુડ્સમાં શું કહ્યું હતું મેં તમને? બંને હેલો આલ્કેન લેવાના. તો અહીં એક હેલો આલ્કેન છે ને એક હેલો એરિન છે. બરાબર, તો આ થઈ જશે વુડ્સ ફિટિંગ. બંને, તો આ થઈ ગઈ વુડ્સ પ્રક્રિયા. બંને બેન્ઝીન ચક્રવાળા C6H5, તો આ થઈ ગઈ ફિટિંગ પ્રક્રિયા. બરાબર, અહીં C2H5Cl C3H7Cl આ પણ છે, પરંતુ અહીંયા બંને સમાન પ્રકારના છે. બરાબર, હા જુઓ ધ્યાનથી. અહીંયા શું કીધું છે? વુડ્સ ફિટિંગ છે. જોયું? સરે પોતે વાંચવામાં ભૂલ કરી. વુડ્સ ફિટિંગ, ખાલી વુડ્સ પ્રક્રિયા નથી કીધું. ધ્યાનથી જુઓ. જોયું? પૂંછડિયા શબ્દો ના વાંચીએ તો કેવી ભૂલ થાય. એટલે અહીં પૂછેલું છે વુડ્સ ફિટિંગ, નહીં કે વુડ્સ, તો બી આન્સર થવાનો રોંગ. બરાબર, એકલો ફિટિંગ થવાનો સી આન્સર રોંગ. બરાબર, C2H5 C3H7 રોંગ. તો સાચો આન્સર કયો થશે? જેમાં હેલો આલ્કેન પણ છે, હેલો એરિન પણ છે. ભલા ખા જે વિદ્યાર્થી હોય છે એ પણ ભૂલ કરી દે છે. એનું કારણ માત્ર ને માત્ર શું હોય છે? ઉતાવળ. એટલે ઉતાવળે ઓબા ના પાકે મારા ભાઈ. વુડ્સ સાથે બીજો કયો શબ્દ હતો? ફિટિંગ. આપણે પહેલા ટ્રાય શું વાંચ્યો? ખાલી વુડ્સ અને પછી ઉતાવળીએ સોલ્વ કરવા નીકળી પડ્યા હતા. એવું નહીં કરવાનું હોય ને પરીક્ષામાં. આવી ભૂલ ના થવી જોઈએ બચ્ચા. પેન્ટેન 2, 3, 4 ટ્રાયોલમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી? હવે પેન્ટેલમાં કાર્બન કેટલા થાય? 1, 2, 3, 4 અને 5. એમાં કયા નંબર પર? 2 નંબર પર, 3 નંબર પર અને 4 નંબર પર OH છે. તો પછી કિરાલ કાર્બન પણ કેટલા થશે? 2, 3 અને 4. આ બંને પર તો CH3 આવી જવાના ને. તો કિરાલ કાર્બનની સંખ્યા 3 થાય. કેટલા સમઘટકો મળે? તો 2n જ્યાં n બરાબર કિરાલ કાર્બન, તો 2 ની 3 ઘાત કરો એટલા તમને સમઘટકો મળે. ઓકે, ચલો આ નીટ માટે કહી દીધું તમને MCQ. DDTમાં કેટલા સિગ્મા કેટલા પાઈ? હા, તો હવે ગોખાઈ ગયું છે ભાઈ. 29 સિગ્મા બંધ થાય અને 6 પાઈ બંધ થાય. બધાને યાદ રહી ગયું છે DDTમાં કેટલા સિગ્મા કેટલા પાઈ. અને વિભાગ એની અંદર પરિવર્તન તમને ખ્યાલ છે. બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ. બરાબર છે, બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ. આ રહ્યું એનું ઇક્વેશન તૈયાર જ છે. બરાબર, 2 બેન્ઝીન ચક્ર લઈ લેવાના અને તમારે ફિટિંગ પ્રક્રિયા કરી દેવાની. તમને બેન્ઝીનમાંથી બાયફિનાઇલ મળી જશે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. 3 ટોપિક આપણા થઈ ચૂક્યા છે. કયા MCQ પૂછાશે એવા? જુલાઈ 2022 એટલે કે લાસ્ટ બોર્ડની એક્ઝામ જે હમણાં લેવાઈ
એનું પેપર તમને હાજર કર્યું છે. કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? ધ્યાનથી જુઓ, કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? એક ટોપિક આવી ગયો, પ્રકાશ ક્રિયાશીલતા. કન્ફર્મ. કયું પ્રકાશ ક્રિયાશીલ છે? તો તમારે ચેક કરવાનું. પ્રોપેનમાં 3 કાર્બન છે, 1 2 અને 3. એમાં એક બ્રોમિન કહી દીધો, 1 નંબર પર બ્રોમિન, એટલે 1 બ્રોમો પ્રોપેન છે. તો અહીંયા 2 થઈ જવાના સેમ, અહીંયા 3 સેમ થઈ જવાના, બરાબર. અહીંયા 2 હાઇડ્રોજન સેમ થઈ જવાના, તો અહીંયા કિરાલ કાર્બન રહેશે નહીં. 1 બ્રોમો બ્યુટેન શું થશે? 1 બ્રોમો બ્યુટેન, તો 4 કાર્બન, 1 2 3 4, 1 બ્રોમો બ્યુટેન, તો અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, નહીં મેળાવે. 2 બ્રોમો પ્રોપેન, તો પ્રોપેનમાં અહીંયા 2 નંબર પર બ્રોમિન આવે, અહીંયા હાઇડ્રોજન આવે, પણ આ બંને બાજુ CH3 થઈ જાય એટલે એ પણ કામ ન લાગે. 2 બ્રોમો બ્યુટેન, તો 2 બ્રોમો બ્યુટેનમાં જોઈએ તો 4 કાર્બન છે, બીજા નંબર પર બ્રોમિન છે, તો અહીંયા ઇથાઇલ ગ્રુપ થઈ જાય, અહીંયા મિથાઇલ ગ્રુપ થઈ જાય, અહીંયા એક હાઇડ્રોજન આવી જાય ને અહીંયા બ્રોમિન આવી જાય. 4 4 સંયોજકતા જુદી જુદી થઈ ગઈ. ઓહો, અહીંયા કિરાલિટી હાજર છે, અને જ્યાં જ્યાં કિરાલિટી ત્યાં ત્યાં પ્રકાશ ક્રિયાશીલતા. 2 બ્રોમો બ્યુટેન ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, તો થઈ ગયું પ્રકાશ ક્રિયાશીલતા. હવે એક હશે વર્ગીકરણનો સવાલ. આ રહ્યો, જુઓ. નીચેના પૈકી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ છે? નહીં, નથી પૂછ્યું છે. પૂંછડીયો શબ્દ ખાસ ધ્યાનથી જુઓ, નથી પૂછ્યું છે. તો નથી વાળું કયું છે એ તમારે જોવાનું. પણ અત્યાર સુધી બધા એલાઇલિક કયું છે પૂછતા હતા. જુલાઈ 2022 શું કર્યું? નથી પૂછ્યું. પહેલો ઓપ્શન જોઈએ, 4 બ્રોમો બ્યુટ 1 ઇન. બ્યુટ 1 ઇન એટલે 1 2 3 4 કાર્બન, એમાં 1 નંબર ઉપર બ્યુટ 1 ઇન છે. ચલો 2 3 અને 4, 4 નંબર પર અહીંયા બ્રોમિન છે. તો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન છે, એના પછીનો કાર્બન દ્વિબંધ ધરાવતો છે? નથી. એનો મતલબ એ થયો કે આ જ એલાઇલિક હેલાઇડ નથી. કન્સેપ્ટ શું છે? હેલોજન સમૂહ ધરાવતો જે કાર્બન હોય, ભલે એ દ્વિબંધ ધરાવતો ના હોય, એના પછી દ્વિબંધ હોવો જોઈએ. તો ઓટોમેટિકલી એ શું થઈ જાય? એલાઇલ હેલાઇડ. પણ અહીંયા એવું થતું નથી, માટે એલાઇલિક હેલાઇડ નથી. ઓકે, ચલો. હવે ફ્લોરિન એન્ટર કર્યો છે. કઈ પ્રક્રિયા હશે? ઓટોમેટિકલી બધા ફટાફટ કહી દો. અરે ભાઈ, AgF ફ્લોરિન એન્ટર કર્યો, સ્વાર્ટ્સ પ્રક્રિયા, ડબલ કરે, વુડ્સ પ્રક્રિયા, ધાતુ સાથે પ્રક્રિયા, ગ્રેગ્નાર્ડ પ્રક્રિયા, ફિંકલસ્ટેન, આયોડિન એન્ટર કરે. હવે તો તમને બધાને મોઢે હશે, કયા સંયોજનનો ઉપયોગ અગ્નિશામક તરીકે થતો હતો? આ સવાલ પણ કેટલી બધી વાર રિપીટ થયો ભાઈ. CCl4. પરિવર્તન આપો, ઇથિનમાંથી બ્યુટેન. આ જરાક વિચારવાનું છે, પણ વિચારતા પહેલા તમને એ ખ્યાલ હોવો જોઈએ, ઇથિનમાં 2 કાર્બન છે, એમાંથી એક સંયોજન બનાવવાનું, અને છેલ્લે બ્યુટેનમાં 4 કાર્બન લઈ જવાના. મતલબ કાર્બન સંખ્યાને શું કરવાની જ ભાઈ? બમણી. એટલે એનો મતલબ એ થયો કે અહીંથી જે કઈ સ્ટેપ હશે તેમાં વુડ્સ પ્રક્રિયા આવશે, અને વુડ્સ પ્રક્રિયા માટે અહીંયા હેલો આલ્કેન બનાવવું પડે, 2 કાર્બનવાળું હેલો આલ્કેન. તો 2 કાર્બનવાળું હેલો આલ્કેન બનાવવા માટે અહીંયા HCl ઉમેરવા પડે, ને અહીંયા યોગશીલ પ્રક્રિયા કરવી પડે. એ HCl સાથે યોગશીલ પ્રક્રિયા કરવી પડે, અને અહીંયા વુડ્સ પ્રક્રિયા કરવી પડે, તો તમને ફાઇનલ આન્સર મળી જાય. તો મિત્રો 3 ફાઇનલ ટોપિક આપણા કયા થયા છે? નંબર 1 ટોપિક થયો છે આપણો વર્ગીકરણ. વર્ગીકરણ પાકું કરી દેવાનું હોય ને, એના MCQની પ્રેક્ટિસ કરજો. ઓકે. નંબર 2 પોલીહેલો સંયોજનના ઉપયોગોની પ્રેક્ટિસ કરજો. અને નંબર 3 પ્રકાશ ક્રિયાશીલતાને લગતા MCQની પ્રેક્ટિસ કરજો. આ 3 ટોપિકના MCQ કર્યા તો લગભગ તમારો MCQમાંથી માર્ક્સ જશે નહીં. અને પાર્ટ બી માટે જે 5 થી 6 પ્રક્રિયાઓ મેં તમને કહી છે, ફિંકલસ્ટેન, સ્વાર્ટ્સ, વુડ્સ ફિટિંગ અને ફિટિંગ પ્રક્રિયા, બરાબર. અને જો થોડોક સમય હોય તમારી પાસે તો SN1 અને SN2 પ્રક્રિયા કરી લીધી એટલે તમારો એક પણ માર્ક્સ આમાંથી જશે નહીં. ભલે પછી બાકીનું કન્ટેન્ટ જે રહે છે એ તમે પ્રિપેર ના કરતા, કોઈ ચિંતાનો વિષય નથી. 100માંથી 100 જેને નથી જોઈતા એમના માટે. ઓકે, તો ચાલો આવી જ રીતે ફરી એક વર્ગીકરણ સાથે, ફરી એક ક્લાસિફિકેશન સાથે, ફરી એક એનાલિસિસ સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. અને હા, એક વાત, તમારે જે ચેપ્ટર્સના નેક્સ્ટમાં એનાલિસિસ પહેલાં જોઈએ છે તો એ ચેપ્ટર માટે તમે કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટમાં મને કહી દેજો કે સર આ ચેપ્ટરનું એનાલિસિસ પહેલાં બનાવો, તો બની શકે છે કે હું એનાલિસિસ તમને પહેલાં મૂકી દઉં તો તમને વધારે કામ લાગે. ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.